શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી. अपने माथी बिराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णवने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण. અત્યારે વસંતના દિવસો, ઘરમાં જ વ્રજ, ઠાકોરજીને અત્યારે સૂક્ષ્મ ખેલ, ભગવાનના રૂપમાં તળેલો મેવો છે, સૂકો મેવો છે, લીલો મેવો છે, એ બધું ધરાવીએ. આપણે હોળીમાં હોળી રમતા હોઈએ તો ધાણી ને ગોળ ને ખજૂર ને ખાતા હોઈએ છીએ ને. એમાં 40 દિવસ મોહે રંગ મેં રંગ દે સાંવરિયા. આ 40 દિવસ રંગાઈ ગયા તો રંગાઈ ગયા, નહીતર પાછા કોરા ને કોરા આખું વરસ. આ 40 દિવસ એટલે જ રાખ્યા છે કે 365 દિવસમાં 325 દિવસ તો ભલે મારો સેવક, હું તારો સ્વામી, પણ આ 40 દિવસ કોઈ સ્વામી નહીં કે કોઈ સેવક નહીં. સખ્ય ભાવ, સખ્ય ભાવમાં સૌથી વધુ આનંદ. જો નાના હોઈએ ને સ્કૂલમાં હોય તો આપણે શું કહીએ, મારી બેનપણીને ઘરે જાઉં છું. કોલેજમાં આવીએ ને કાંઈ તકલીફ થઈ હોય, કોઈ યાર પ્રેમ થઈ ગયો હોય તો સૌથી પહેલાં કોને કહીએ? આપણી ફ્રેન્ડને કહીએ. સગાઈ થાય અને પહેલી વાર મળવા જઈએ તો બધી વાતો કોને કહીએ? આપણી ફ્રેન્ડને, એટલે સખીને. જે ખબર આપણા ઘરમાં કે આપણા સગાવાલાને કે આપણા મા બાપને ન ખબર હોય, બધી ખબર આપણી ફ્રેન્ડને હોય. એવી રીતે આ 40 દિવસ ઓલું બધું લૌકિક, આ બધું અલૌકિક. આમાં તમે કીર્તન જુઓ બધાય તો દરેકનો ભાવ એવો છે. મને તો સખી એવી જગ્યાએ લઈ જાય ને જ્યાં મારો તનનો તાપ બુઝાવે. તન એટલે ઊંધા અર્થમાં નથી લેવાનું. ઠાકોરજીને મળવાની એવી વિરહાગ્નિ. 10 વર્ષ પહેલાં તમને ખબર હોય ને તો આપણે સાયન્સ સિટી ગયા હતા સત્સંગમાં, તો એક બેન આવ્યા હતા, તો એ 10 વર્ષથી મૌન વ્રત હતો. મેં કીધું વાહ, આપણામાં તો આવું હોય નહીં, પણ તમને વંદન. એ કે એને એટલી બધી આખા શરીરે બળતરા થાય છે, કેટલા ડૉક્ટર બદલાવ્યા, કેટલું સ્કિનનું બધું કરાવડાવ્યું, કેટલા બધા રિપોર્ટ કરાવ્યા, બોમ્બે બતાવ્યું, અમેરિકા બતાવ્યું, પણ કાંઈ. એટલે એ બેન એવું કીધું, જે એની બેનપણી હતી એને, કે હું મૌન વ્રત લઉં છું. 10 વર્ષ પહેલાં એણે લીધું હતું, અત્યારે તો એને 20 હશે. કે મને જે શરીરમાં બળતરા થાય છે તો હું આખો દિવસ જેને જોઉં ને, મને ઓળખતું હોય કે ના ઓળખતું હોય, પાડોશમાં સગાવાલામ કોઈ, તમારી પાસે આ બળતરાની કોઈ દવા છે? એ મારાથી સહન ન થતું, હવે હું હળગી જાઉં છું અંદરથી. મને પગના નખથી તે માથા સુધી બળતરા થાય છે, મારા વાળ પણ બળે છે, મને એટલી બળતરા થાય છે. હવે મને, અને દિવસમાં શિયાળો હોય તો 10 વાર ઠંડા પાણીથી નાય. એના લીધે કાયમ એને કફ રહે. આટલા ઠંડા પાણીથી નાય, આટલો કફ રહે. નાતા હોય તો એને ઠંડા પાણીએ નાતા હોય તો એટલી બળતરા થાય. એટલે એ બેન કે એમણે મને એવું કીધું કે સતત ઓળખીતા ના ઓળખીતા, સગા વાલા, વેવાય વેલા, દીકરી જમાય, દીકરો, વહુ, પાડોશી, એ બધાય મારાથી થાકી ગયા છે.
મને જુઓ એટલે રસ્સો બદલાવે. શાક ન લેવું હોય તો એ શાકવાળાને તે ઊભા રહી જાય. લિફ્ટમાં મને જુએ એટલે રાહ જુએ બીજી વાર આવવાની, મારી ભેગું કોઈ લિફ્ટમાં ના આવે. એકવાર હું ઠાકોરજીને પહોંચતી હતી ને મને વિચાર આવ્યો કે આજે મને વરસથી આ તકલીફ છે અને હું બધા થાકી ગયા છે મારાથી. મારા ફ્લેટવાળા, પાડોશી આડોશી, સગા વાલા, મારી બેનપણીઓ, મારા પિયરવાળા, મારા સાસરીવાળા. આટલો જ હું ભગવત નામ લઉં તો જે કરવાના એ ઠાકોરજી કરવાના, ભલે આપણે મંગાઈ નહીં. પણ હું જેટલી વાર એમ કહું એ મને બહુ બળતરા થાય, એ મને બહુ બળતરા થાય, જેમ હું કહું છું મને બહુ જ સખત દુખાવો થાય, સહન નથી થાય, એમાં કોઈ શું કરવાનું? હંમેશા દેહની પીડા આપણા કર્મોનું ફળ છે. તમે કાંઈક એવું કર્યું હોય તો ઠાકોરજી કે તું મારી છો ને, તો દેહ પીડા આપીને તને કર્મથી હું છોડાવું છું. અને આપણાથી એવું મગાતું તો નથી. તો એ બેને આપણે સત્સંગ કરવા ગયા તો 10 વર્ષથી મૌન વ્રત હતો અને કોઈના ઘરે પાણી નહીં પીવાનું. એ બેનનું વજન 130 કિલો હતો, એમાંથી 52 કિલો થઈ ગયો. ખાલી દૂધ પૌવા ખાય, ખાલી દૂધ પૌવા. તો એ બેન 10 વર્ષથી નહોતા બધા. ભગવદીય કેવા, એના ઘરે સેવા બિરાજે, સ્મરણ ને સત્સંગ. ભગવત નામ લે એને કે મૌન કહેવાય. કોઈને લખીને નહીં દેવાનો, ઈશારો નહીં કરવાનો, શ્યામ રાખે તેમ રહેવાનું. તો 10 વર્ષથી ફક્ત એને બહુ બળતરા થાય, રહેવાય નહીં, સતત શ્રી કૃષ્ણ શરણમમાં. કોઈ રસ્તા મળે કેવું છે, શ્રી કૃષ્ણ શરણમમાં. કોઈ દવા લાગુ પડી, શ્રી કૃષ્ણ શરણમમાં. અમારે એક વૈદ્ય જવું છે, જય શ્રી કૃષ્ણ. અને પ્રભુ એવી કૃપા કરી કે 2-3 વર્ષથી એને સારું છે, પણ હવે નથી બોલતા. એ કે હું નથી બોલતી ને તો કેટલાય બધા દોષ નથી પડતા, દુસંગ નથી લાગતો, અને હું લખતી નથી અને ઈશારો નથી કરતી, એટલે કોઈને મારી યાર વાત કરવામાં રસ નથી. ઇવન તો ઘરમાંય હવે છે કે નહીં મને ખબર નથી. આપણી ચીપડી જ ઉંમરના, ત્યાં 10 વર્ષ પહેલાં તો એ લગભગ 60ના કે 58ના હશે. તો જુઓ, એણે દર્દને પણ ભક્તિમાં કન્વર્ટ કરી દીધો. કે આખો દિવસ હું એક જ કરતી હતી બસ. ઘણા નહીં 24 કલાક મોબાઈલમાં જ હોય, એને બીજું ધ્યાન જ ન હોય. ઘરમાં શું થાય છે, બહાર શું થાય છે, કશું જ નહીં. ઓનલી કન્સર્ટ વિથ મોબાઈલ બસ. એના લીધે કેવું છે, બીજા બધાને તકલીફ થાય. સંસારમાં એક જ પેલું ના હોય મારા વાલા. ઓલો એક હમણાં ચિત્ર આવ્યું હતું, ઘરમાં 8 જણા હતા, બધા મોબાઈલ લઈને બેઠા હતા. એટલે માએ પૂછ્યું કે શું બનાવવું સાંજે, કોઈનું ધ્યાન જ નહીં. એટલે માએ પછી મેસેજ કર્યો, સાંજે રસોઈ શું બનાવું? એટલે દીકરાએ લખ્યું ભાજી પાવ, બીજાએ લખ્યું પુલાવ ને સૂપ, ત્રીજાએ લખ્યું આજે હું બહાર જમવાનું છું. પછી માં બગડી બરાબર નહીં કે એક રૂમ એક ઘર, તમને કોઈને મારી યારે 1 સેકન્ડ વાત કરવાનો ટાઈમ નથી. મેસેજ કર્યો તો હવે હું આમાં શું સમજું, મારે શું બનાવું? પછી એના વરે કીધું, બહારથી આવ્યા ચાલીને, તારે કોઈને કાંઈ નહીં પૂછવાનું, તારે જે બનાવવું એ બનાવવાનું. ખાવું હોય તો ખાય, ન ખાય તો કાંઈ નહીં. આ મોબાઈલે તો બધા ઘરમાં આટલી રગડી જ, બધાને એકલા પાડી દીધા છે. સોશિયલ રિલેશન બધાય પૂરા થઈ ગયા છે. રસ્તામાં ચાલતા જતા હોઈએ તો 15 વર્ષનો છોકરો આમ બેગ ભરાયું હોય સ્કૂલની ને, ભટકાઈ જાય ત્યાં સુધી ખબર ન હોય.
ગાડીમાં હોર્ન મારીએ આપણે, પણ એને હોર્ન મારીએ તો ઓલાને ખબર ન હોય કે મારે આને સાઈડ આપવાની છે. ખેર, આ બધી વ્યર્થ વાણી વિલાસ છે. કોણ છે? એક મિનિટ. તો જો આપણને અત્યારે શક્ય ભાવ હોય, ઠાકોરજીને ખેલાવીએ, કીર્તન કરીએ, એવો ભાવ કરીએ રીખું, તો આ 40 દિવસ ભીના થતાં વાર ન લાગે. બાકી તો દર વર્ષે 40 દિવસ આવે છે. હોળી આવે જાય, વસંત, ફાગ, ધમા, રસિયા, પણ છતાંય આપણે કાંઈ એના એ જ ઓલો ઘાંચીનો બળદ હોય ને એમ ફરે જ રાખે, એને ડાબલા બાંધ્યા હોય. સવારથી હા જોંદી ઓલો ઘાંચી તેલ કાઢે, ઓલાને એમ થાય ઓહો કેટલું હાયલો. હાંજે ડાબલા કાઢે, જોવે ત્યાં જોવે. આપણે બધા સંસારમાં ડાબલા પહેરીને ફરીએ છીએ, અને ત્યાં ને ત્યાં પાછા 84 લક્ષ્યનીમાં ફરીએ છીએ. હવે એક નાની વાત, વ્રજમાં ગોરીલાલ ઠાકોરજી, ગોરીલાલ એ જગન્નાથજીનું સ્વરૂપ છે એવું કહેવામાં આવે છે. હવે લાલ એટલે તો ઠાકોરજી, તો ઠાકોરજી તો શ્યામ હોય, પણ આ ગોરા કેમ હતા? સામનેજીની સાથે રહી રહીને એમની જાય પડીને ઠાકોરજી ગોરા થઈ ગયા હતા. તો એ ઠાકોરજીનું નામ પડ્યું ગોરીલાલ. અને એ નરસિંહદાસ ગુરુ ઉપર બિરાજતા હતા ને લાડ લડાવવાના ને એના મનોરથ કરવાના ને એના ઉત્સવ કરવાના ને ઠાકોરજી એને જતાવે ને એને માગીને આરોગે ને. હવે એક ગામથી ને એક વૈષ્ણવ આવ્યા. એક મિનિટ. તો એ વૃંદાવન આવ્યા. એટલે આ રસીદાસ ગુરુ હતા એના સેવક. હવે એને ગુરુમાં એટલી આસક્તિ કે ગુરુ ગોવિંદ દો નો ખડે, કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. એ કે આ બધું મને અહીંયા રહેવાનું મન થયું, ઘરે પાછું જવાનું મન ન થયું, વ્રજ છોડવાનું ન થયું, વ્રજનું મહાત્મ્ય જાણો, યમુનાજીને જાણ્યા, ગિરિરાજજીને જાણ્યા, વ્રજવાસીઓને જાણ્યા. આ બધાનું કારણ હોય તો ફક્ત મારા ગુરુ છે. એટલે એને ઠાકોરજી કરતા ગુરુ માનન્ય હતા કે ગુરુએ કીધું કે આ ઠાકોરજી છે, એટલે હું કહું છું આ ઠાકોરજી. મને ક્યાં ખબર હતી એ ગોરીલાલ છે. એમનું જાગે ત્યારથી એમનું બધું બિછાનું ને ત્યાં બુહારી ને ત્યાં મંદિર વસ્ત્ર ને જળ લાવવાનું ને એમના માટે સ્નાનની, ટૂંકમાં બધું જ એમની એવી ગુરુઆસક્તિ. અને લોકો એટલા વખાણ કરે કે ગુરુ આસક્તિ તમારે જોવી હોય તો રસિકદાસને જોઈ આવો. તો એટલું એમનું નામ થઈ ગયું અને વાહ થઈ ગઈ. રસ્તામાં કોઈ મળે તો એ ગુરુની જ વાત કરે, બીજી કાંઈ ન કરે. હવે નરહરિદાસ આચાર્યશ્રીને એવું થયું કે આની પરીક્ષા કરો કે આ કેટલોક છે, તો આવી જાઓ. પરખ્યા, અને પરખ્યા કહેવાય. એટલે એણે એના એક સેવકને કીધું કે આ વાત ખાનગી રાખજો, હું જેવું કહું એવું કરવાનું તારે. તું રસિકદાસ પાસે મારી કોથલી કર, મારા માટે ગમે એવું બોલી. કે મારાથી પ્રભુ નહીં થાય. તો કે સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વારી છે. તું ગુરુની આજ્ઞા નહીં માને.
ઓલો કે પણ પ્રભુ આપ કયો તો આપના વખાણ જેટલા કયો એટલા કરો, પણ મારાથી ને આપના એ કે આ મારી આજ્ઞા છે, તો તારે આજ્ઞા ન માનવી હોય તો બીજાને. એ કે ના, એ કે આ તારી મોટી સેવા ગણા, મારે રસિકદાસની પરીક્ષા કરવી છે. ઓલો કે જેવી આપની આજ્ઞા. તો કે મને દોષ નહીં પડે? તો કે મારે પરીક્ષા કરવી છે તો હું દોષમાં પડું, તું નહીં પડે. પેલાને રસિકદાસ એ શું આખો દી ગુરુ ગુરુ કરો છો, ગાંડા થઈ ગયા છે? ઠાકોરજી ઠાકોરજી કરો જ તમારી યાર વાતું કરશે. રસિકદાસ બે હાથ જોડે. વળી રસિકદાસ પેલા સંધ્યાવદન કરતા હોય તેનું આસન ખેંચીને ફેંકી દે. વળી ઓલો કડવો પડ્યો હોય હાથ ખાસા કરવાનો, એ લઈને બહાર ઢોળી આવે. જાતા હોય તો રસ્તામાં ગંદો ફેંકે.